મિત્રો, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 11 માસના કરાર આધારિત જે છે જ્ઞાન સહાયકની ભરતીની જાહેરાત કરવામાં આવી છે, બરાબર. એમાં મિત્રો આપણે પગાર ધોરણ અને વય મર્યાદાની વાત કરીએ તો માધ્યમિકના જ્ઞાન સહાયક માટે જે છે 24,000 પગાર ધોરણ જે છે મળવાપાત્ર રહેશે અને વય મર્યાદાની વાત કરીએ તો 48 વય મર્યાદા જે છે નક્કી કરવામાં આવેલ છે, બરાબર. અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાના જ્ઞાન સહાયક માટે જે છે 26,000 જે છે પગાર ધોરણ મળવાપાત્ર રહેશે દર મહિને, બરાબર. અને વય મર્યાદાની વાત કરીએ તો 50 વર્ષ જે છે વય મર્યાદા નક્કી કરવામાં આવી છે, બરાબર. ટાટ પાસ ઉમેદવારો જે છે આ ભરતીમાં ફોર્મ ભરી શકશે, બરાબર. ફોર્મ ભરવાની તારીખની વાત કરીએ તો 9 જુલાઈ 2026થી લઈને 15 જુલાઈ 2026 સુધી જે છે ઓનલાઈન જે છે ટાટ પાસ ઉમેદવારો આ ભરતીમાં ફોર્મ ભરી શકશે, બરાબર. અને 18 જુલાઈ 2026ના રોજ જે છે આ ભરતીનું મેરિટ જે છે જાહેર કરવામાં આવશે, બરાબર. ત્યારબાદ મિત્રો 20, 22 અને 24 આ 3 તારીખે જે છે ડોક્યુમેન્ટ ચકાસણી અને શાળા પસંદગીનું કાર્યક્રમ જે છે યોજવામાં આવશે, બરાબર. મિત્રો, આ ભરતી જે છે 3 તબક્કામાં મિત્રો પહેલા તબક્કામાં ટાટ પાસ ઉમેદવારોને તક આપવામાં આવશે. ત્યારબાદ બીજા તબક્કામાં કોઈપણ વર્ષમાં પાસ કરેલ ટાટ જે ઉમેદવારો છે એવા ઉમેદવારોને તક આપવામાં આવશે અને ત્રીજા તબક્કામાં જગ્યા ખાલી રહી જાય તો ત્રીજા તબક્કામાં જે છે સ્નાતક અને અનુસ્નાતક જે ઉમેદવારો છે એમના પાસેથી પણ જે છે અરજીઓ મંગાવવામાં આવશે, બરાબર. તો મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. ફરી મળીશું નવી મેચ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.